સુરેન્દ્રનગર શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોવાના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના સોનપુર રોડ પર પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી છે. કિન્નરોની ગાદીના ગુરુની ગાદી બાબતે થયેલા વિવાદમાં આ ઘટના બની હતી. પથ્થરમારા દરમિયાન વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર એલસીબી, એસઓજી સહિત શહેર પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 23 કિન્નરોની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિતના જિલ્લાઓના કિન્નરો 25થી વધુ ગાડીઓ લઈ પથ્થરમારો કરવા પહોંચ્યા હોવાનો આક્ષેપ ભોગ બનનારાઓએ કર્યો છે. ત્યારે સમગ્ર ઘટનાએ સુરેન્દ્રનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. રાત્રે ઘણા ઉઠતા હતા, અચાનક બધા દેકારો થયો અને બધા બહેનો ખકડાવા માંડ્યા ઘરે અને કહેવા માંડ્યા કે બાબુભાઈને અહીંયા ઓલા બધા માતાજી મારવા આવ્યા. એટલે અમે બધા અહીંયાથી બહાર આવ્યા ને જોઈને તો રૂબરૂ એટલે લગભગ 10-15 થી 20 ગાડીઓ હતી, બધી ખુલ્લી હતી. અને પાવયા જે એના ફવરિયા હતા ને જે માતાજી, એ બધા અહીંયા જો તો ધડાધડીને બધા અમને ભાડ્યા ને આખું ટોળું, તો બધા એકદમ હસીને બધા ગાડીમાં બેસી ગયા. અહીંયા બધું તોડફાડ કરી નાખી, એક્ટિવા તોડી નાખ્યા, કેમેરા તોડી નાખ્યા, ઉપરાંત ઘણું નુકસાન કરવું, મીટર બી તોડી નાખ્યું. બસ આવું બધું તોડી.